બાળમિત્રો, આજની વાર્તા લોભી વેપારી અને નાની સોય। એક વખત એક બહુ ધનિક વેપારી હતો। તેની પાસે ઘણા બધા પૈસા હતા, પણ તે બહુ કંજૂસ હતો। તે ક્યારેય દાન કરતો નહોતો, પોતાના માટે પણ નવા કપડાં ન ખરીદે અને ગરીબોની મદદ તો ક્યારેય ન કરે। એક દિવસ તે ગંભીર રીતે બીમાર પડ્યો। કોઈ તેને મળવા આવતું નહોતું, કારણ કે બધાને તેની કંજૂસાઈ પસંદ નહોતી। તેનો એક જ મિત્ર હતો, તેનો દરજી। એક દિવસ દરજીનો નાનો દીકરો વેપારીને મળવા આવ્યો। વેપારીએ કહ્યું, હવે હું સ્વર્ગ જવાનો છું। છોકરાએ સમજદારીથી એક નાની સોય કાઢી અને કહ્યું, કાકા, મારા પપ્પા સ્વર્ગમાં છે, તેઓ સોય લઈ જવાનું ભૂલી ગયા, તમે આ સોય તેમને આપી દેજો। વેપારીએ કહ્યું, હા, જરૂર આપી દઈશ, પણ પછી તે વિચારવા લાગ્યો, હું આ સોય સ્વર્ગમાં કેવી રીતે લઈ જાઉં? કપડાં તો બળી જશે, શરીર પણ ભસ્મ થઈ જશે, તો સોય કેવી રીતે જશે? તેણે છોકરાને સોય પાછી આપી અને કહ્યું, હું આ લઈ જઈ શકતો નથી। ત્યારે છોકરાએ કહ્યું, કાકા, જ્યારે એક નાની સોય પણ સાથે નથી જતી, તો તમારા લાખો રૂપિયા કેવી રીતે જશે? વેપારીને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેણે ભગવાન પાસે માફી માંગી અને નક્કી કર્યું કે હવે તે પોતાનું ધન સારા કામમાં વાપરશે। ત્યારથી તેણે ગરીબોની મદદ કરવાની શરૂ કરી। બાળમિત્રો, આ વાર્તામાંથી શું બોધ મળ્યો? આપણે ગમે તેટલું ભેગું કરીએ, પણ મૃત્યુ પછી કોઈ વસ્તુ કે પૈસા સાથે નથી આવતા। માત્ર આપણા સારા કામ અને દયાળુ સ્વભાવ જ સાચી સંપત્તિ છે। તેથી હંમેશા દયાળુ બનો અને બીજાની મદદ કરો। આવી જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો।